કહેવાય અને પોતે જમતો હોય એ સુખમય. એમ ભગવાને બ્રહ્માંડના અનેક જીવોને પંચ વિષય રૂપી જે સુખ આપ્યું છે એ તો કૂતરાને નાખેલા રોટલાનું બટકા બરોબર છે. આ છેલ્લું વચનામૃત છે. સર્વ વચનામૃતનો જાણે આ સાર છે. સાચું સુખ તો ભગવાન પાસે છે. વળી જીવને સુખિયા કરવા માટે તો ભગવાને સુષુપ્તિ અવસ્થા કરી છે. આ જીવનો સ્વભાવ છે દોડા દોડ કરવાનો, એ શાંતિથી જપીને બેસવાનો નહીં. એટલે ભગવાને સુષુપ્તિ બનાવી દયા કરીને, એટલે ઊંઘી જાય એટલે એને સુખનો અનુભવ થાય. બધા દુઃખ માત્ર ઉપાધિઓ જંજાળ બધું વિસરાઈ જાય. દૈહિક દર્દ હોય તો ઊંઘ આવી જાય તો તરત શાંતિનો અનુભવ થાય. અને વળી ભગવાનના ચરણ કમળની રજને બ્રહ્મા ભવ લક્ષ્મી રાધા નારદ શુક સનકાદિક નવયોગેશ્વરો એવા મોટા મોટા પોતાના મસ્તકે ચડાવે છે. માનને મૂકીને ભગવાનની ભક્તિ કરે છે. એવા ભગવાને જુઓ તો ખરા, આ કેવી અદ્ભુત સૃષ્ટિ કરી છે. માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડા થાય છે. માણસના કોઈ એક અંગનો ભંગ થઈ ગયો હોય તો ગમે એવો ડાયો હોય છતાં એ અંગને એવું ને એવું કરવા કોઈ સમર્થ થતો નથી. માટે જ પોતાના આત્માનું જ્ઞાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન આ બે સિદ્ધ કરી લેવા તો જ એ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ બે પ્રકારનું જ્ઞાન સાંભળીને મનમાં એનો વેગ લગાડી દેવો, એ જ યાદ આવ્યા કરે, બીજી વાત યાદ ના આવવી જોઈએ. આ બે વાત તો બહુ દિવ્ય છે, પણ એની રટના લાગવી જોઈએ. જેમ કોઈ સુરવીર આકરો માણસ હોય પણ એનો કોઈ વિરોધી હોય, એ વિરોધીએ એના બાપને મારી નાખ્યો હોય, કેવી દાજ થાય. એ દાજ ચાલુ હોય, વળી દીકરાની હત્યા કરી નાખે, ભાઈની હત્યા કરે, પરિવારનું અપહરણ કરે, સંપત્તિ લૂંટી લે. જેમ જેમ પરાભવ કરે એને મનમાં દાજ થતી જાય. રાત દિવસ એ જ ચિંતન થયા કરે. એ પ્રમાણે દાજપૂર્વક જો ભગવાન યાદ ના આવે, ભગવાનનો મહિમા યાદ ના આવે તો અંદર દાજ ચાલુ ને ચાલુ રહે. ભગવાનના દિવ્ય મહાત્માનું સતત અનુસંધાન રહે તો તમામ વિષય વાસના માયા બધું નીકળી જાય. વિશલ્યકરણી ઔષધિ પીવાથી જેમ શરીરમાં લાગેલા બાણ નીકળી જાય, એ જ રીતે આ બે વાત, આત્મજ્ઞાન અને પરમાત્માના મહિમાનું જ્ઞાન, આ બે વાત જેને સમજાઈ ગઈ તો તમામ વિષય વાસનાના બાણ આપોઆપ નીકળી જાય છે અને જીવ ભગવાનમાં જોડાય છે. આપણે બધા સત્સંગી છીએ, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગી કોને કહેવાય? સત્ય રૂપ એવો પોતાનો આત્મા અને સત્ય રૂપ એવા જે ભગવાન, એનો જેને અખંડ સંગ રહે એ કહેવાય સત્સંગી. આ વાર્તા જો દૈવી જીવ સાંભળે તો એના હૃદયમાં ઉતરી જાય છે, રગે રગમાં પ્રવર્તે છે. અને આસુરી જો સાંભળે તો એના એક કાનથી સાંભળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે, હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાનને ખીર આપો તો એના પેટમાં જ ન રહે, વમન થઈ જાય. ખીર જેવું કઈ બીજું ભોજન સરસ ન કહેવાય, તો પણ શ્વાનના પેટમાં ટકતી નથી. જો માણસ ખાય તો એના પેટમાં ટકે અને રગે રગમાં પ્રવૃત્તે. એમ શ્વાન જેવો આસુરી જીવ હોય એના હૃદયમાં આ વાત ઉતરશે જ નહીં. અને જે પવિત્ર માણસ જેવો દૈવી જીવ હોય એના હૃદયમાં આ વાત ઉતરે છે. વળી હે ભક્તો, સાવધાન થઈને સાંભળો, ભગવાન જેવા તો એ એક જ છે. ભગવાનને ભજી ભજી અને ઘણા ભગવાનના સાધર્મપણાને પામ્યા છે.
પણ ભગવાન જેવા તો થતા જ નથી. જો ભગવાન જેવા થાય તો ભગવાન ઘણા થાય. જગતની ઉત્પત્તિ સ્થિતિ એક જાતની ન રહે. એક કહેશે કે હું ઉત્પત્તિ કરીશ, બીજા ભગવાન કહેશે કે હું પ્રલય કરીશ. એક ભગવાન કહેશે કે હું વરસાદ કરીશ, તો બીજા ભગવાન કહેશે હું નહીં કરું. એક ભગવાન કહેશે હું માણસના ધર્મો હવે પશુમાં કરીશ, તો બીજા ભગવાન કહેશે ના, હું પશુના ધર્મ માણસમાં કરીશ. થવા માંડ્યું છે. આવી રીતે કોઈની સ્થિતિ જ ન રહે. પણ આ તો જુઓ, જગતમાં કેવી રીતે બરાબર એ ક્રિયાની પ્રવૃત્તિ ચાલુ છે. તલભાર પણ ફેર પડતો નથી. માટે આ બ્રહ્માંડની સર્વ ક્રિયા પ્રવર્તાવનારા ભગવાન એક જ છે, પણ એના જેવો બીજો કોઈ થતો નથી. આ વાત થોડીક જ છે, પણ સર્વ વાતનું સારાંશ છે. જે ડાયો હોય એને સમજાય છે, બીજાને કંઈ સમજાતું નથી. જેને આ વાત સમજાય એને કંઈ કરવાનું રહેતું નથી. અને જેને આ વાત સમજાય એને ક્યાંય બંધન થતું નથી. જુઓ ને, અમારી જ વાત કરીએ. અમે સુરત, અમદાવાદ, વડોદરા, વડતાલ જઈએ છીએ. હજારો માણસો ભેગા થાય છે. વાજતે ગાજતે અમારા સન્માન થાય છે, અમને પધરાવે છે. મોટી મોટી જાયગાઓ જોવામાં આવે છે. ભારે ભારે વસ્ત્રો, વાહનનો યોગ થાય છે. છતાં પણ અમારા મનમાં આ બધું જ તુચ્છ લાગે છે. કોઈ ઠેકાણે બંધાઈ જતું નથી. અમારું મન ક્યાંય બંધાતું નથી. માટે આ બે વાત સિદ્ધ કરજો. અવશ્ય આ બે વાત સમજવાની છે. આવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરી બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈ અને વાર્તા કરી. પોતે તો સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. ગઢડા છેલ્લા પ્રકરણના આ 39મા વચનામૃતની સાથે છેલ્લા પ્રકરણની સમાપ્તિ થાય છે. સ્વામિનારાયણ ભગવાન. શ્રી ઘનશ્યામ શ્રી નરનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ ભગવાન.